हाय गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण, जय माताजी। तो गाइस केम छो बधा मजामां। तो आज है 14 तारीख और आज है उत्तरायण। तो आप सौने मारा अने मारा परिवार तरफथी हैप्पी उत्तरायण। तो गाइस जो सरोज अत्यारे छे ने शुं बनावे छे कहूं, ऊंधिયું। तो जो ऊंधिયાની તમને बताई दઉં। सर जय स्वामीनारायण। जय स्वामीनारायण। तो गाइस जो सरोजे तो सवार में तो उठ्यो न तो अने सरोजे तो बधी तैयारीओ कर दीधी छे। तो सरस शुं शुं कर्युं छे बताई दे। तो आ शुं छे? शाकभाजी, बटाका, आ शुं छे? बटेका बटेका छे, सूरण छे, रताळू, पछी रताळू छे, केळा, फुलेवर छे, રીંગણ छे, બધું बटेका ने બધું छे। तो गाइस जो आ બધું શાક સરોજે છે ને આ તેલમાં તળી દીધું છે અને હવે આ તુવેરના દાણા, પછી આ રવૈયા મસાલાવાળા, ઓહો મુઠિયા, સર આ બધું ક્યારે કરી દીધું તે સવારે વહેલી ઉઠી હવે આ શાકભાજી બધું। તો ગાઈસ છે ને અમારે સરોજ છે સવાર 5 વાગે ઉઠીને આ બધી તૈયારીઓ કરી દીધી અને હું તો જસ્ટ હમણાં જ ઉઠ્યો છું। હવે જો ગાઈસ આ દાણાવાળું શાક છે બધું, લીલા ચણા, પોપટા કે વટાણા, તુવેરો, પછી સુરતી પાપડી, હવે બધું છે ને કુકરમાં નાખી દેવાનું અને એક સીટીમાં દેવાની પાણી। તો ગાઈસ જો કુકરમાં બાફા મૂકી દીધું છે જેથી કરીને ઊંધિયામાં કાચું ના રહે। બધા શાકભાજી કર્યા ને એટલે હવે આ તો ગાઈસ છે ને અમારા સરોજને છે ને એવું અવનવું બધું નવી નવી વાનગીઓ બનાવે છે અને અમારા જો અમારા વિરાજસિંહ વિરાજ કેટલા પતંગ ચગાયા? કાલે પતંગ લેવા ગયેલા। કાલે રાતે અમે પતંગ લેવા ગયા હતા, રાત્રે મોડા આવ્યા। હે ભૂખ લાગી હજુ મમ્મી જો બનાવે છે। મારે અહીંયા જો ચાલ હેપી ઉત્તરાયણ કહેજે બધાને। હેપી ઉત્તરાયણ। મને અહીંયા દર્દ મેં અહીંયા પટ્ટી ના નાખી વિરાજ। 3-4 પેર મારે એટલે મારી આંગળી તો એ તો દોરી કઈ જીવીતી નહીં, કપાઈ જાય છે રોજ। કાપતા ના આવડે તો મને કપાઈ જાય। આવડે મેં 3-4 પેર માર્યા છો તો 3-4 પીસ કપાય એટલે બહુ છે। શું કેવું નહીં? દોરીના પૈસા વસૂલ થઈ જાય। એક પતંગ ઉપર 3-4 પીસ કપાય નહીં સર? મારે તો 6 બહુ થઈ ગયા છે એટલે મારે 10 પેજ મારવા। 10 પેજ એવું ના હોય, 10 પેજ અમારે આને તો બસ એક પતંગ ચગાવી એટલે કે 10 પેજ કાપે તો જ કે દોરી ખરા કે। ગાઈસ અનબોક્સિંગ ચીકી છે જો, તો છોકરાઓ માટે છે ને ગાઈસ ચીકી લાવ્યો તો। આ વખતે ચીક્કી નહીં આ વખતે અમે ઓ માય ગોડ આ વખતે અમે છે ને ચીકી ઘરે નહીં બનાવી, બનાવવાના છે અત્યારે હવે ચાલે। હવે મમરા લાગવા તો અનબોક્સિંગ કરી દીધું છે। તો મસ્ત જો મસ્ત એવી ચીકી છે, ટોપરાની છીણ લગાવેલી। મને આગળ કઈ ચીજ ના જૈનમને બહુ વાની એટલે સરસ અલા મિક્સ છે રે તલની ને એની લે સરસ છે। હેપી ઉત્તરાયણ અમને। હેપી ઉત્તરાયણ। તો આપ સૌને મારા તરફથી ત્રણેયને હેપી ઉત્તરાયણ। થેન્ક યુ। લો અમારે જૈનું જૈનું સામે આવી, અમારા જૈનમને બહુ ભાને જૈનું। લે ઉપરથી પીકી લેતા લે કટુ રસ્તે પૂછો મોજ 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 મુઠિયા છે મુઠિયા, ના ખાવા લઈ લે લઈ લે અને મૂકી દે ડબ્બો બંધ કર। હજુ બપોરે ધાબા પર લઈ જવા નહીં જોઈએ ચીકી નહીં સરસ? અલા બધી બોય તો ગાઈસ જો ફાઇનલી ઊંધિયું રેડી થઈ ગયું છે અને સરોજ ગરમા ગરમ પૂરી બનાવે છે। સરોજ કેવું? મસ્ત। તો ગાઈસ છે ને અમારે સરોજે મસ્ત પૂરીનો સ્ટોક પણ કરી દીધો છે। પછી શું કે ઘડીએ પડીએ ઊભું થવું પડે। ગાજરનો અને એક બીજું ગાજર કા હલવા તો ગાઈસ ગાજરનો હલવો કાલ રાતે બનાવી દીધો હતો, એની રેસીપી પણ હું બ્લોગમાં મૂકવાનો જ છું। તો જો તમને બતાવી દઉં, મને તો મોઢામાં પાણી આવી ગયું છે। પપ્પેલું ભરીને બનાવી છે, આવી જજો ખાવા। જો દેખાય છે ને? અડધું મોકલાઈ દીધું નીચે મમ્મી તો ગાઈસ ઊંધિયું બની ગયું છે
તો આવી જજો મારા વાલા ઊંધિયું ખાવા. નહીં સરસ? તો ખાઈ પીન પછી ધાબા પર ધબધબાટી બોલાવીશું, પતંગ ચગાવીશું અને છોકરા જોડે થોડી મોજ મસ્તી. હા જો ગાઈસ અમારે વિરાજ બેસી ગયો જમવા. એને તો હલવો ભાવે એટલે ગાજરના હલવાની બેટિંગ ચાલુ છે. ને સર લે હા. તો ગાઈસ જો સરોજે મસ્ત ડીશ બનાવી દીધી છે. અહીંયા પૂરી છે, આ જલેબી છે, આ ગાજરનો હલવો છે અને ઊંધિયું છે. અને જો એક આ મારી ડીશ છે અને હજુ ભાત બાકી છે. ખાવાનો શોખ અને ખવડાવવાનો શોખ. મને બનાવવાનો શોખ. અમારે સરહદને બનાવવાનો શોખ અને મને ખાવાનો શોખ. જો જૈનો એ જૈનમ જો આમાં જૈનમ ફરતો જાય ને ફરતો જાય ને ખાતો જાય. તાર ખાવું નહીં દીકા? કેમ? શું ખાધું તે? શું ખાધું? પૂરી શાક બધું છે. એવું? હા તો હવે ઉપર જઈને ઊંઘી ના જતો. કેમ તમે આવવાના? હું તો રોજ જાણ્યો. જો અમારે સરસ નહીં હોવાનું ચાલ આવવાનું છે ઉપર. અલા પણ હજુ તાર મમ્મી તૈયાર થવાનું બાકી છે. સવાર 5 વાગ્યાની ઉઠીને બધું જો ઊંધિયાની તૈયારી કરી, પછી બાફ્યું શાક ને એવું બધું. નહીં સરોજ? વાહ. તો ગાઈસ ચલો હવે જમી લઈએ. તો ગાઈસ ચલો જમી લઈએ અને જમ્યા પછી મળીએ ધાબા પર. તો આજે તો માથું ધોઈ છે એટલે ચાલો જમી લઈએ. તો ગાઈસ જો હું ધાબા પર આવી ગયો છું અને ટ્રેનની મજા બતાવું. જો બધા ધાબા પર છે અત્યારે, જમી કરીને બધા ધાબા પર આવી ગયા છે. જો બધા ધાબા પર છે અત્યારે. વિરાજ શું થયું? અને પેલા પતંગ ઉડ્યા જો આવ્યો. चल अच्छू दीदी बोला है. हेलो गाइस, गुड आफ्टरनून. आज हम पतंग चगा रहे हैं फुल फैमिली साथ. ये देखो, ये मेरी मासी है. मासी बेटा कैसे बोलावे? मम्मी पापा हेलो संजय काका हाय हमारा खेलते गए हाय फ्रेंड हाय वीडियो चालू वीडियो डबल થઈ જાય. ગાડા પતંગ જ આવા બધા સોરી બોલો આવી ગયો અને આ મારી છે, મારીને મળતી નહીં. હેલો હેલો જયનામ હેલો હાઉ આર યુ જય માતાજી જય માતાજી, જય ગણેશ. આ તો હીરું છે. તો ગાઈસ જો અમે આવ્યા છે મારા માસીના ત્યાં. હેલો ગાઈસ, હેલો ગાઈસ. કરી રહ્યા છે અમે જઈને આજે રાત સુધી રહેવાનું છે અહીંયા. જો મારા આંગળા કપાઈ ગયા. પેલા મારા માસી છોકરા છે બંને.
સાંજનો નજારો કંઈક આવા ટાઈપનો છે. અસલ નજારો છે. બધા ભેગા રહ્યા છે અમે. તો આ સાંજનો નજારો છે. અત્યારે બધા ધાબા ઉપર આવી ગયા છે. આઈ જા વિરાજ એક બાજુ ખાવ લઈ જવાના આઈ જા તો કઈ જો સાંજે તો ફૂલ પતંગો ચગવા પડ્યા છે આકાશમાં એ નીચે બજાર અને મોસ્ટ ઓફ બધી જ પબ્લિક ધાબા ઉપર આવી ગઈ છે. આંગણા કપાયા હે હે અમારા જૈનમ તો આંગળા કાપી દેતા. કેટલી પતંગ ચગાઈ જૈનમ? હે જૈનુ જો અમારા વિરાજ તો જો ફોરેનર બની ગયા. વિરાજ તાર પતંગ દેખાય છે? હા રહી દેખો હા આખેદાર છે ને. સંજય તાર કપાઈ ગયો પતંગ? હા સંજય કયો પતંગ? લાલાભાઈ તમારો પતંગ ગયો? પાર્ટનર માટે તમે બે ક્યાં સાથ બેઠા હતા? એડિટિંગ ચાલે ને એમ? હા. હા સાંજનો નજારો તો બહુ મસ્ત છે. બૂમા બૂમ ચાલે છે.